દેશના વિશ્વવિખ્યાત ગેરના મેળામાં આપણી સાથે સાંસદ જસુભાઈ રાઠવા છે। જસુભાઈ, ગેરના મેળાને એક તો ખ્યાતિ મળી છે, પોસ્ટલ વિભાગે ખાસ ટિકિટ પણ બહાર પાડી છે અને આજે ગેરનો મેળો છે, શું કહેશો? આદિવાસીઓનો મુખ્ય તહેવાર એટલે હોળી, અને હોળીના અગાઉ 7 દિવસથી ભંગુરિયાના મેળા થાય છે। હોળી પછીના 6 દિવસ ચૂલના મેળા થાય છે, અને એમાંય ખાસ કરીને કવાંટની ગેરનો મેળો એ વિશ્વ વિખ્યાત મેળો છે। અને ગઈકાલે જ ગુજરાતના માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા કવાંટના ગેરના મેળાની અમુક સ્મૃતિઓ લઈને એની ટિકિટ લોન્ચ કરવામાં આવી છે અને વિશેષ કવર રજૂ કરવામાં આવ્યું છે। ત્યારે હું ભારત સરકાર અને ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું કે અમારા છોટાઉદેપુરના આદિવાસીઓનું ગૌરવ એવા ગેરના મેળાને વિશ્વની ફલક ઉપર પહોંચાડવાનું જે કામ કર્યું છે, ત્યારે ભારત સરકારનો આભાર માનું છું। અને આપના માધ્યમથી દેશના તમામ નાગરિકોને હું કવાંટના ગેરના મેળાની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને અભિનંદન આપું છું। જસુભાઈ, આજે યુવાનો જે છે, યુવાનોને શું સંદેશો આપવા માંગો છો? કારણ કે આજે જે ડિજિટલ અને એઆઈ ના યુગમાં ધીરે ધીરે સંસ્કૃતિ જે ભૂલાતી જતી હોય છે, કવાંટની અંદર સંસ્કૃતિ જળવાઈ રહી છે, એ બાબતે શું કહેશો? ખાસ કરીને મારા આદિવાસી ભાઈઓ બહેનો, યુવાન દીકરા દીકરીઓને હું વિનંતી કરું છું કે આપ પણ આપણી ધરોહર સાથે, આપણી સંસ્કૃતિ સાથે જોડાવો અને આપણી જે પરંપરા છે એને જાળવી રાખવાના પ્રયત્નો કરો। અને જેવી રીતે ભારત સરકારે કવાંટના ગેરના મેળાની સ્મૃતિને ડાક ટપાલ ટિકિટ તરીકે જાહેર કરી છે, એ ગુજરાતનું નહીં પણ છોટાઉદેપુરનું જે ગૌરવ, આદિવાસીઓનું ગૌરવ વધાર્યું છે, ત્યારે આપણે પણ એમાં સહભાગી થઈને આપણી સંસ્કૃતિને જાળવવા માટેના પ્રયત્નો કરીએ। ખાસ કરીને જે આદિવાસી સંસ્કૃતિની વાત કરીએ તો ઘણા લોકો એવા છે કે જે આદિવાસી હિન્દુ નથી એ વાત કરતા હોય છે, અને બીજું કે આદિવાસી સમાજને જે અલગ અલગ જે ભાગમાં વહેંચવાની વાત કરતા હોય છે, એવા નેતાઓને શું કહેશો? આદિવાસી સમાજ હંમેશા પ્રકૃતિ સાથે જોડાયેલો છે, પણ હું ગર્વ સાથે કહું છું કે માતા સબરી એ પણ ભીલ હતી, આદિવાસી હતી, અને એને પણ ભગવાન શ્રીરામને પૂજ્યા છે, જોયા છે, દર્શન કર્યા છે અને ધન્યતા અનુભવી છે। અને જ્યારે ભગવાન શ્રીરામ વન વિચરણ કરતા ત્યારે કેવટ પણ એમની સાથે રહીને, શ્રી રામ સાથે રહીને એમને નદી પાર કરાવી છે। એટલે આદિવાસી હિન્દુ છે અને છે, અમે પ્રકૃતિ સાથે જોડાયેલા છે, 100%ની વાત પ્રકૃતિને પૂજનારા લોકો છે। આમ તો આજે આદિવાસી મેળાની વાત છે, રાજનીતિની આપણે વાત ના કરીએ તો પછી વાત અધૂરી કહી શકાય। અન્ય પક્ષના નેતાઓ જે વિવાદ કરતા હોય છે, બાબતે શું કહેશો? હા, એ લોકો પોતપોતાના વિચાર પ્રમાણે એમની વાતો મૂકી શકે છે, પણ અમે લોકો અમારી સંસ્કૃતિ સાથે, અમારી પ્રકૃતિ સાથે, અમારા સમાજ સાથે હર હંમેશા જોડાયેલા રહીએ છીએ। અને આદિવાસી હોવાના નાતે જ હું આ છોટાઉદેપુર લોકસભાની અંદર ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર બન્યો, અને આદિવાસીના સર્ટિફિકેટના આધારે જ ભારતીય જનતા પાર્ટીએ મને ટિકિટ આપી, અને આ વિસ્તારના તમામ નાગરિકોએ મને આશીર્વાદ આપ્યા, અને ભારતીય જનતા પાર્ટીના સિમ્બોલથી હું દિલ્હી સુધી આ વિસ્તારની સેવા કરવા માટે મને જે આશીર્વાદ આપ્યા તે બદલ આભાર માનું છું। સાંસદ જસુભાઈ રાઠવા તેમને ખાસ વાત કરી છે, તો તમે તસવીરમાં જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં ગેરના મેળામાં સૌ ઉમટી પડ્યા છે। આદિવાસી સમાજની કલા અને સંસ્કૃતિના દર્શન અહીંયા થાય છે। ખાસ કરીને કવાંટનો જે ગેરનો મેળો છે એ વિશ્વ વિખ્યાત છે, ને આ મેળાની અંદર માત્ર ગુજરાત જ નહીં પરંતુ દેશ વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, વિદેશીઓ પણ આ મેળાની અંદર આવતા હોય છે। ત્યારે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ગેરના મેળામાં પરંપરાગત કપડાં પહેરીને આવ્યા છે। ત્યારે ગેરના મેળાના જે દ્રશ્યો છે તેની અંદર અનેક રાજકીય નેતાઓ પણ આવ્યા છે। ત્યારે તમે જોયું કે સાંસદ જસુ રાઠવાએ આપણી સાથે ખાસ વાત કરી છે। ત્યારે આ મેળાની અંદર અત્યારે આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે। નરેન્દ્ર પેપરવાલા, ગુજરાત તક, નર્મદા।